જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને મારા જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન સ્યારા સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું ચટપટા ફુદીનાવાળા ગાંઠિયા. તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ. આપણે ચટપટા ફુદીનાવાળા ગાંઠિયા બનાવવાના છે, તો તેના માટે મેં અહીં 250 ગ્રામ ચણાનો લોટ લીધેલો છે, જે બજારમાં પેકિંગમાં મળે તે લીધેલો છે. 3 ચમચી ફુદીનાનો પાવડર લીધેલો છે, ઘરમાં જ બનાવીને રાખેલો હતો. અને આપણે ચટપટા ગાંઠિયા બનાવવાના છે, તો તીખાસ માટે 3 મરચાંની પ્યોરી બનાવીને રાખેલી છે. અને 2 ચમચી નમક લીધેલું છે, જરૂરિયાત મુજબ નમક નાખીશું. અને મોણ દેવા માટે તેલ લીધેલું છે 3 પાવરા. અને પાણી જોશે. હવે લોટ બાંધવા માટેનું મિશ્રણ તૈયાર કરશું. હવે 2 ચમચી ફુદીનાનો પાવડર નાખીશું. જે તીખાશ લાવવા માટે મરચાંની પ્યોરી રાખેલી છે બનાવીને, તે નાખી દેશું. અડધી ચમચી નમક નાખી દેશું. બધું બરાબર મિક્સિંગ કરી લેશું. બે ચમચી જેટલું પાણી નાખીશું. મિશ્રણને એક વાટકામાં ગાળી લેશું. આપણે બધું મિશ્રણ ગાળી લીધું છે, તો હવે લોટ બાંધવાની તૈયારી કરશું. હવે જે લોટ લીધેલો છે તે બાંધી લેશું. લોટને પહેલેથી જ ચારીને તૈયાર કરેલો છે. આપણે બધો લોટ કડાઈમાં કાઢી લેશું. હવે લોટમાં 2 પાવરા જેટલું મોણ નાખી દેશું. બધાય લોટમાં સરસ મોણ દેવાઈ જવું જોઈએ. લોટ મુઠ્ઠીમાં લોટ ભેગો થઈ જવો જોઈએ. મોણ બરાબર જ છે. હવે થોડું થોડું મિશ્રણ નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. બધું એકસાથે નહીં નાખીએ.
કઠણ પણ નહીં અને નરમ પણ નહીં, એ રીતનો લોટ બાંધવાનો છે. મેન તો લોટ બાંધવાની જ ખૂબી છે. જો લોટ સારો બંધાશે તો આપણા ગાંઠિયા સરસ થશે. મિશ્રણ બધું બરાબર માપે થઈ ગયું છે. લોટ આ ગ્લાસ રેડી થઈ ગયો છે. કઠણ પણ નહીં અને પોચો પણ નહીં. આ રીતનો લોટ બાંધીશું. 5 મિનિટ આમનામ રહેવા દેશું, ત્યાં સુધીમાં તેલ ગરમ થઈ જાય. 5 મિનિટ ઢાંકીને મૂકી દેશું. ગેસ ચાલુ કરીશું. તેલ સરસ ગરમ થવા દેશું. પાંચ મિનિટ થઈ ગઈ છે. લોટ પણ સરસ થઈ ગયો છે. જેમ લોટને મસળશું તેમ જ લોટના ગાંઠિયા સરસ બનશે. તેલ પણ સરસ ગરમ થઈ ગયું છે, તો હવે ગાંઠિયા બનાવશું. આપણે સંચા વડે ગાંઠિયા બનાવશું. આ ગાંઠિયા પાડવાની પતરી લીધી છે, તેમાં ગાંઠિયા બનાવશું. સંચામાં તેલ લગાવી દેશું, જેથી કરીને લોટ ચોટે નહીં. આ રીતનું બધે ફરતે તેલ લગાવી દેવાનું. હવે લોટ સંચામાં ભરી લેશું. સરસ માવા જેવો લોટ તૈયાર થાય છે. ગમે ત્યારે ગાંઠિયા કે ગમે વસ્તુ બનાવતા હોય ત્યારે લોટ હંમેશા ચારીને જ વાપરવાનો. લોટ બધો સંચામાં ભરાઈ ગયો છે, તો હવે ઢાંકણ ઢાંકી દેશું. તેલને ચેક કરી લેશું. તેલ મીડિયમ ગરમ કરવાનું છે, વધારે બહુ ગરમ નથી કરવાનું. જો વધારે ગરમ થઈ જાય તો ગેસ ધીમો કરી નાખવાનો. તેલ હાઈ ક્લાસ ગરમ થઈ ગયું છે, તો હવે ગેસ ધીમો કરી નાખશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે ગાંઠિયા બનાવી લેશું. આ રીતનો હાથ ફેરવતા જઈશું અને ગાંઠિયા સરસ બનાવી લેશું. આ રીતનું ઝારા વડે ભેગા કરી નાખવાના.
બહાર કાઢી લેશું. હવે બીજા ગાંઠિયા પણ બનાવી લેશું. આને પણ જારા વડે ભેગા કરી લેવાના. તેલ મીડિયમ રાખીશું એટલે ગાંઠિયા સરસ જ બને છે. દબાવીને જોઈ લેવાનો ગાંઠિયો. આ ગાંઠિયા એટલા ટેસ્ટી અને સ્વાદિષ્ટ બને છે કે બસ ખાતા જ રહીએ. આ રીતે જારો હલાવીને તેલ બધું નિતારી લેવાનું. બાકીના ગાંઠિયા પણ આ રીતના બનાવી લેશો. હવે ફેરવી લેશું. વધારે તેલ ગરમ થઈ જાય તો ગેસ ધીમો કરી નાખવાનો. તમે જોઈ શકો છો ને, જોતાં જ ગાંઠિયા ખાવાનું મન થઈ જાય તેવા સરસ બન્યા છે. તમને જો મારો આ વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. હાઈ ક્લાસ ચટપટા અને સ્વાદિષ્ટ ગાંઠિયા તૈયાર છે. તો હવે ગાંઠિયાને ભાંગીને જોઈ લેશું. ભાંગીને ભૂક્કો થઈ જાય છે. તૈયાર છે ચટપટા ફુદીનાવાળા ગાંઠિયા. તમને જો મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરીને કહેજો કે તમને આ ફુદીનાવાળા ગાંઠિયા કેવા લાગ્યા, ને તમે ચોક્કસથી બનાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.